હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મોડલ પેપર 6 જોઈશું. આની પહેલાં આપણે 1 થી 5 મોડલ પેપર જોઈ ચૂક્યા છીએ. જો તમે એ મોડલ પેપર ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. તમારી MPSW, FSW, SI અને SSIની એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો આજે આપણે મોડલ પેપર 6 સ્ટાર્ટ કરીએ. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે ક્લોરીન સોલ્યુશન તૈયાર કર્યા પછી તેનો ઉપયોગ સામાન્ય રીતે કેટલા કલાકમાં કરી લેવો જોઈએ ફ્રેન્ડ્સ? A 6 કલાક, B 12 કલાકમાં, C 24 કલાકમાં કે D 72 કલાકમાં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો ક્લોરીન સોલ્યુશન તૈયાર કર્યા પછી તેનો ઉપયોગ 24 કલાકની અંદર કરી લેવો જોઈએ. શું આન્સર આવશે? સી આન્સર આવશે ફ્રેન્ડ્સ. બીજો ક્વેશ્ચન, IMNCIમાં આઈનો અર્થ શું થાય છે? શાનો અર્થ? આઈનો અર્થ શું થાય છે? તો શું આન્સર આવશે? બી આન્સર આવશે. આઈ મીન્સ ઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડ એટલે શું થાય? સંકલિત. શું થાય? સંકલિત. તો આઈ એટલે ઇન્ટિગ્રેટેડ, એમ એટલે મેનેજમેન્ટ, એન એટલે નેઓનેટલ, સી એટલે ચાઇલ્ડહુડ અને આઈ એટલે ઇલનેસ. એટલે કે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ નેઓનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ નું ગુજરાતી શું થાય છે? સંકલિત સંચાલન નવજાત બાળપણની બીમારીઓ. ત્રીજો ક્વેશ્ચન કે ઝીંકની ગોળીઓ બાળકમાં મુખ્યત્વે કયા રોગોમાં આપવામાં આવે છે? A ખસરા, બી ઝાડા, સી મલેરિયા કે ડી ટીબી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે બી. ઝાડા થયા હોય ત્યારે ઝીંકની ગોળીઓ આપવામાં આવે છે બાળકોમાં મુખ્યત્વે. તો ORSની સાથે પણ ઝીંકની ગોળી આપવાનું સામાન્ય રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHO અને યુનિસેફ દ્વારા પણ આ ભલામણ કરવામાં આવતી હોય છે. તો ઝીંકની ગોળી શું કરે છે? તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને આંતરડાના કોષોને પુનર્જીવિત કરવામાં મદદ કરતી હોય છે. ચોથો ક્વેશ્ચન કે MUAC ટેપનો ઉપયોગ શેના મૂલ્યાંકન માટે થાય છે? A હિમોગ્લોબિન, બી કુપોષણ, સી બ્લડ પ્રેશર કે ડી બ્લડ સુગર? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે બી કુપોષણ. તો આ ટેપનો ઉપયોગ મુખ્યત્વે 6 મહિનાથી 5 વર્ષના બાળકોમાં કુપોષણનું સ્તર જાણવા થતું હોય છે. કેવી રીતે કામ કરે છે આ? કે બાળકના ડાબા હાથના વચ્ચેના ભાગનો જે ઘેરાવો માપવામાં આવે છે તેમાં અલગ અલગ રંગો હોય છે. કયા કયા? લાલ, પીળો અને લીલો, જે કુપોષણની ગંભીરતા દર્શાવતા હોય છે. કયા ટેપ દ્વારા? MUAC ટેપ દ્વારા. તો આપણે હિમોગ્લોબિન શું છે? તો આ લોહીની તપાસ દ્વારા માપવામાં આવે છે. બ્લડ પ્રેશર તો સિગ્મોમેનોમીટર દ્વારા માપવામાં આવે છે અને બ્લડ સુગર તો ગ્લુકોમીટર દ્વારા માપવામાં આવતું હોય છે. તો પાંચમો ક્વેશ્ચન કે આશા કાર્યકરને પ્રોત્સાહન આધારિત કાર્ય પદ્ધતિ હેઠળ નિયુક્ત કરવામાં આવે છે તે કયા કાર્યક્રમનો ભાગ છે? NHM, RNTCP, NLEP કે NPCB? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો પહેલાં તો આશા વર્કરનું પૂરું નામ શું થાય છે? એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ. તો તેનું મુખ્ય કાર્ય શું હોય છે? કે આશા કાર્યકરોની નિમણૂક મુખ્યત્વે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળ ક્યારે કરવામાં આવી હતી? 2005માં કરવામાં આવી હતી. અને તે અત્યારે કયા કાર્યક્રમ હેઠળ થાય છે? તો આન્સર આવશે NHM, જે હાલમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો એક મહત્ત્વનો ભાગ છે, નેશનલ હેલ્થ મિશન. તો આનું કાર્ય શું હોય છે? કે તેઓ સમુદાય અને સરકારી આરોગ્ય તંત્ર વચ્ચે
કડી તરીકે કામ કરે છે અને તેમને કરવામાં આવેલા કાર્યોના આધારે પ્રોત્સાહન અને ભથ્થું મળવાપાત્ર છે. જ્યારે આરએનટીસીપીનું કાર્ય શું છે? તો ટ્યુબરક્યુલોસિસ ટીબી માટે નિયંત્રણ કરે છે. એનએલઈપી શું કરે છે? કે રક્તપિત્ત નાબૂદી માટે હોય છે. જ્યારે એનપીસીબી ક્યારે હોય છે? અંધત્વ નિયંત્રણ માટે હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન કે હાઇપોક્લોરાઇટ દ્રાવણનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? હાથ ધોવા માટે, જીવાણુ નાશક તરીકે, સપાટી ડિસઇન્ફેક્શન માટે, સી પીવાનું પાણી મીઠું બનાવવા માટે કે ડી મચ્છર માટે? તો આન્સર આવશે બી જીવાણુ નાશક તરીકે, સપાટી ડિસઇન્ફેક્શન માટે. તો સોડિયમ હાઇપરક્લોરાઇડ એ શું છે? એક શક્તિશાળી બ્લીચિંગ એજન્ટ અને જંતુનાશક રસાયણ છે જે હોસ્પિટલો, ઘરો, પ્રયોગશાળામાં વગેરે જગ્યા ઉપર રહેલા વાયરસ, બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે વાપરવામાં આવતું હોય છે. સાતમો ક્વેશ્ચન ઓઆરએસ દ્રાવણ તૈયાર કર્યા પછી કેટલા સમય સુધી વાપરવું જોઈએ? 12 કલાક, 24 કલાક કે 48 કલાક કે 72 કલાક? તો આન્સર આવશે 24 કલાક. તો ઓઆરએસના દ્રાવણ બનાવ્યા પછી 24 કલાકની અંદર વાપરી લેવું જોઈએ, કારણ કે તેની અંદર વધુ સમય રાખીએ તો શું થાય છે? બેક્ટેરિયા પેદા થઈ જાય છે અને થોડું પણ બચેલું હોય તો 24 કલાક થઈ ગયા હોય તો તેને નાખી દેવાનું અને ફરીથી નવું ઓઆરએસ દ્રાવણ બનાવવાનું. આઠમો ક્વેશ્ચન કે ગોલ્ડન મિનિટ શબ્દનો સંબંધ મુખ્યત્વે કઈ પરિસ્થિતિ સાથે છે? એ નવજાત શિશુના જન્મ પછીનું પ્રથમ મિનિટ, બી અકસ્માત પછીનું પ્રથમ કલાક, સી રસીકરણ કે ડી કુપોષણ? તો ગોલ્ડન મિનિટ કોને કહેવાય છે? તો નવજાત શિશુના જન્મ પછીનું પ્રથમ મિનિટ, જેને વૈદ્યકીય ભાષામાં ગોલ્ડન મિનિટ કહેવામાં આવે છે, જેમાં બાળક જાતે શ્વાસ લેવાનું શરૂ કરે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. નવમો ક્વેશ્ચન કે એએફઆઈનો અર્થ શું થાય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એક્યુટ ફેબ્રિયલ ઇલનેસ. તો એનો મિનિંગ શું થાય? જે અચાનક આવતા તીવ્ર તાવની સ્થિતિ દર્શાવે છે. 10મો ક્વેશ્ચન VHSNCનું પૂર્ણ નામ શું છે? એ વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી, બી વિલેજ હોસ્પિટલ સર્વિસ કમિટી, સી વોલેન્ટરી હેલ્થ સર્વિસ સેન્ટર કે ડી વિલેજ હેલ્થ સેફ્ટી કાઉન્સિલ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો વરસાદ ખૂબ જ પડી રહ્યો છે આજે, તો પ્લીઝ કોઈએ બહાર નીકળવું નહીં. અમદાવાદમાં તો રેડ એલર્ટ આપેલું છે. તો શું આવશે આન્સર? એ, બી, સી યા ડી કે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી? આન્સર આવશે એ. 11મો ક્વેશ્ચન નવજાત શિશુમાં શ્વાસોશ્વાસની ગણતરી 1 મિનિટ સુધી શા માટે કરવામાં આવે છે? એ નાડી જોવા માટે, બી અનિયમિત શ્વાસને કારણે સાચી ગણતરી માટે, સી વજન માપવા માટે કે ડી રડવાનું બંધ કરવા માટે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે અનિયમિત શ્વાસને કારણે સાચી ગણતરી કરવા માટે. તો 12મો ક્વેશ્ચન MAMનો સંપૂર્ણ અર્થ શું થાય છે? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. તો MAM એ શું છે? તો એક સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિ છે જે બાળકોમાં યોગ્ય પોષણનો અભાવ જોવા મળે છે તે દર્શાવે છે. 13મો ક્વેશ્ચન કયા રોગ વિટામિન એની વધારાની માત્રા આપવાની ભલામણ થાય છે? તો આન્સર આવશે બી
ખસરા. 14મો ક્વેશ્ચન, IM ઇન્જેક્શન માટે શિશુમાં સૌથી યોગ્ય સ્થળ કયું છે? A. ડેલ્ટોઇડ સ્નાયુ, બી. જાંઘનો ભાગ, સી. નિતંબ કે ડી. હાથની હથેળી. તો શું આન્સર આવશે? તો સૌથી સુરક્ષિત સ્નાયુ કયો છે? બાળકોના જાંઘનો ભાગ, જે સૌથી વધુ વિકસિત હોય છે. આ ભાગમાં જો ઇન્જેક્શન આપવામાં આવે તો મોટી ચેતાઓ અને રક્તવાહિનીઓને શું થાય છે? નુકસાન થતું હોય છે, જે શું હોય છે? જોખમકારક હોય છે. અને નિતંબમ, તો નાના બાળકોમાં નિતંબમના સ્નાયુઓ પૂરતા વિકસિત હોતા નથી અને ત્યાં આપવાથી સાઇટ્રિક નર્વને નુકસાન થઈ જાય છે. તે માટે જાંઘની અંદર આપવામાં આવે છે આ ઇન્જેક્શન. 15મો ક્વેશ્ચન, બાયોમેડિકલ વેસ્ટના યલો બેગમાં શું નાખવામાં આવે છે? કાચની બોટલો, માનવ શરીરના ચેપગ્રસ્ત કચરા અને ડ્રેસિંગ, સી. ધાતુના સાધનો કે પ્લાસ્ટિકની બોટલો. તો શું આન્સર આવશે? A, B, C યા D. તો પીળી બેગની અંદર માનવ શરીરના અંગો, લોહીથી ખરડાયેલો કચરો, પાટાપિંડી એટલે કે ડ્રેસિંગ કરવામાં જે આવેલો હોય તે વગેરે ચેપગ્રસ્ત વસ્તુઓ નાખવામાં આવે છે. એટલે કે આન્સર આવશે બી, માનવ શરીરના ચેપગ્રસ્ત કચરા અને ડ્રેસિંગ. જ્યારે કાચની બોટલમાં શું નાખવામાં આવે છે? તો વાદળી રંગના બોક્સ અથવા બેગમાં નાખવામાં આવે છે. ધાતુના સાધનો, તો સોય, બ્લેડ અને તીક્ષ્ણ ધાતુના સાધનો ને સફેદ કન્ટેનરમાં નાખવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિકની બોટલો રિસાયકલ થઈ શકે તેવો પ્લાસ્ટિકનો કચરો લાલ રંગની બેગમાં નાખવામાં આવતો હોય છે. 16મો ક્વેશ્ચન, કયા મચ્છર કરડવાથી સામાન્ય રીતે રાત્રે મલેરિયાનો ચેપ લાગે છે? એનોફિલિસ, એડિસ, ક્યુલેક્સ, મેન્સોનિયા. તો આન્સર આવશે એનોફિલિસ. 17મો ક્વેશ્ચન, ઝીરો ડોઝ શબ્દ કઈ રસી સાથે સંકળાયેલો છે? તો આન્સર આવશે ઓપીવી રસી. 18મો ક્વેશ્ચન, કે ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર એનિમિયાનું મુખ્ય જોખમ શું છે? A. દ્રષ્ટિ ઓછી થવી, બી. માતા અને ભ્રૂણ બંનેમાં ગંભીર જટિલતાઓ થવી, સી. દાંતનો દુખાવો કે ડી. ત્વચાની કાળી થવી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર આવશે માતા અને ભ્રૂણના બંનેમાં ગંભીર જટિલાઓ થવી. તો ગંભીર એનિમિયાના કારણે માતામાં અકાળે સુવાવડ, વધુ રક્તસ્રાવ અને ભ્રૂણનો વિકાસ અટકી જવો કે ઓછા વજનવાળું બાળક જન્મવા જેવી ગંભીર સમસ્યાઓ થતી હોય છે. દાંતના દુખાવા માટે કેલ્શિયમની ઉણપ હોય છે અને કેવિટી જવાબદાર છે. ત્વચા કાળી પડી જવી તો લોહીની ઉણપના કારણે. અને દ્રષ્ટિ માટે એનિમિયાનો કોઈ સંબંધ જ હોતો નથી. એટલે આન્સર આવશે બી. 19મો ક્વેશ્ચન, HbA1c પરીક્ષણ મુખ્યત્વે કયા રોગના નિયંત્રણનું મૂલ્યાંકન કરવા માટે થાય છે? હાઇપરટેન્શન, ડાયાબિટીસ, અસ્થમા કે ક્ષયરોગ. તો શું આન્સર આવશે? આન્સર આવશે બી, ડાયાબિટીસ. તો આ ટેસ્ટ લોહીમાં ગ્લુકોઝનું સરેરાશ પ્રમાણ માપે છે. શું માપે છે? ગ્લુકોઝ એટલે કે આપણા શરીરમાં ખાંડનું પ્રમાણ માપે છે. તે છેલ્લા 2 થી 3 મહિનાના સરેરાશ બ્લડ શુગર લેવલની માહિતી આપે છે અને ડાયાબિટીસના નિદાન અને તેના નિયંત્રણ રાખવાનું મુખ્ય પરીક્ષણ કરતું હોય છે. 20મો ક્વેશ્ચન, 0.5 ક્લોરીન દ્રાવણનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? A. પીવાના પાણીમાં, બી. લોહી અથવા શરીરના પ્રવાહીના ચેપગ્રસ્ત સ્થળને ડિસઇન્ફેક્ટ કરવા, સી. હાથ ધોવા માટે કે ડી. રસોઈ બનાવવા માટે. તો 0.5
શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી. લોહી અથવા શરીરના પ્રવાહીના ચેપગ્રસ્ત સ્થળને ડિસઇન્ફેક્ટ કરવા માટે કેટલું આવશે? 0.5. પીવાના પાણીમાં કેટલું હોય છે? 0.2 થી 0.5. હાથ ધોવાની અંદર 0.5% હોય છે. અને રસોઈ બનાવવા માટે તો એક જ રસોઈ કામમાં ક્લોરીનના આવા શાંત દ્રાવણનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો નથી. એટલે કે આપણો આન્સર શું આવશે? 0.5% ક્લોરીન દ્રાવણનો ઉપયોગ મુખ્યત્વે આન્સર બી આવશે. 21મો ક્વેશ્ચન, બાળકના હાથના ઉપરના ભાગના ઘેરાઓ માપવાનો મુખ્ય હેતુ શું છે? એ. ઊંચાઈ માપવા. બી. કુપોષણની ઓળખ કરવા. સી. તાપમાન માપવા માટે કે ડી. રક્ત દબાણ માપવા માટે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બાળકના હાથના ઉપરના ભાગનો ઘેરાવો માપવાનો મુખ્ય હેતુ શું છે? કુપોષણની ઓળખ કરવા માટે. તો ઊંચાઈ માપવા માટે શું આવે છે? ઇન્ફોમીટર, ઇન્ફેન્ટોમીટર અથવા સ્ટેડિયોમીટર આવે છે. તાપમાન માપવા માટે થર્મોમીટર અને રક્ત દબાણ માપવા માટે સિગ્મોમેનોમીટર આવે છે. 22મો ક્વેશ્ચન, નવજાત શિશુના જન્મ પછી પ્રથમ 1 કલાકમાં શું કરવું સૌથી વધુ મહત્ત્વનું છે? તો આન્સર આવશે માતાનું પ્રથમ દૂધ પીવડાવવું વધુ જરૂરી છે. 23મો ક્વેશ્ચન, ગંભીર રક્તસ્રાવ થાય ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? એ. ઘા પર સીધું દબાણ કરવું. બી. ઘા ધોઈ નાખવો. સી. તેલ લગાવવું કે ડી. મલમ લગાવવું. તો શું આન્સર આવશે? જ્યારે કોઈ પણ શરીરમાં અતિશય લોહી વહેતું હોય ત્યારે લોહીના અટકાવવા માટે શું કરવું જોઈએ? તે ઘા ઉપર સીધું જ દબાણ કરવું જોઈએ. જ્યારે ઘા ક્યારે ધોઈ નાખવામાં આવે છે? સામાન્ય ઘામાં ગંભીર રક્તસ્રાવ પહેલાં લોહી બંધ કરવું જરૂરી છે. ત્યારે ઘાને ધોઈ નાખવામાં આવતું હોય છે. તે લગાવવાથી શું થાય છે? ઇન્ફેક્શન થાય છે. ઇન્ફેક્શન થતું હોય છે. અને મલમ લગાવવા માટે તો રક્તસ્રાવ બંધ થયા વગર મલમ લગાડવાથી કોઈ પણ ફાયદો થતો નથી. એટલે આન્સર શું આવશે? એ આન્સર આવશે ઘા પર સીધું દબાણ કરવું જોઈએ. 24મો ક્વેશ્ચન, કયા રોગમાં ઝીંકની ગોળીઓ આપવાની ભલામણ થાય છે? તો ઝાડા. 25. પીવાના પાણીનું ક્લોરીનીકરણ શા માટે કરવામાં આવે છે? તો જીવાણુઓનો નાશ કરવા માટે. 26મો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાને દરરોજ આયર્ન ફોલિકની એસિડ ગોળી શા માટે લેવી જોઈએ? લોહીની ઉણપ અટકાવવા માટે. લોહી શરીરમાંથી ખૂટી ના જાય તે માટે. 27મો ક્વેશ્ચન, કે નીચે પૈકી કઈ રસી મોઢા દ્વારા આપવામાં આવે છે? તો BCGની રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. MR રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. અને પેન્ટાવેલેન્ટ પણ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. તો ઓરલ પોલિયોની રસી મોઢા દ્વારા આપવામાં આવતી હોય છે. તો હાથ ધોવાની સૌથી અસરકારક રીત કઈ છે? તો આન્સર આવશે બી. સાબુ અને સ્વચ્છ પાણીથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ધોવા. 29મો ક્વેશ્ચન, કે હાથ ધોવાનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 ઓક્ટોબર. વિશ્વ હાથ ધોવાનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ? 15 ઓક્ટોબર, 7 એપ્રિલ, 24 માર્ચ કે 1 ડિસેમ્બર? તો 15 ઓક્ટોબરના દિવસે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે ઉજવવામાં આવે છે. તો 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ, 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ અને 1 ડિસેમ્બર તો વિશ્વ એઇડ્સ દિવસ. બધા જ મહત્ત્વના દિવસો યાદ રાખવા. તો 30મો ક્વેશ્ચન છે કે આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં પ્રેરિત કરવું. 31મો ક્વેશ્ચન, કે નવજાત શિશુનું જન્મ પછીનું પ્રથમ મળ કયા નામે ઓળખાય છે ફ્રેન્ડ્સ? એ. મેકોનિયમ. બી. કોલોસ્ટ્રમ.
સી એમ્પિયોટિક પ્રવાહી કે ડી સીરમ? તો શું આન્સર આવશે? આન્સર આવશે એ મેકોનિયમ, કે નવજાત શિશુના પ્રથમ મળને મેકોનિયમ કહેવામાં છે, જે કેવા કલરનું હોય છે? ઘેરા લીલા અથવા કાળા રંગનું અને ચીકણું હોય છે. જ્યારે કેલોસ્ટ્રમ શું હોય છે? માતાનું પ્રથમ ઘટ્ટ પીળું દૂધ હોય છે, જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે એમ્નિયોટિક પ્રવાહી શું હોય છે? તો આ ગર્ભની આસપાસ રહેલું પ્રવાહી છે, જેમાં બાળક ગર્ભાશયમાં સુરક્ષિત રહે છે. અને સીરમ, તો આ રક્તકણો વગરનો લોહીનો પ્રવાહી ભાગ હોય છે. કયા કણોનો? રક્તકણો વગરનો. તો 32મો ક્વેશ્ચન, કે ગર્ભવતી મહિલામાં બ્લડ ગ્રુપ અને RH ફેક્ટરી તપાસનો મુખ્ય હેતુ શું છે? એ લિંગ નક્કી કરવું, બી માતા અને ભ્રૂણ વચ્ચે RH અસંગતતા શોધવી, સી વજન માપવું, કે ડી હિમોગ્લોબિન વધારવું? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બી માતા અને ભ્રૂણ વચ્ચે RH સંગતતા શોધવી. એટલે કે જો સગર્ભા માતાનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હોય અને ગર્ભમાં રહેલા બાળકનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ હોય, તો માતાનું શરીર બાળકના રક્તકણો વિરુદ્ધ શું બનાવે છે? એન્ટીબોડીઝ બનાવતું હોય છે. તો આ તપાસનું મહત્ત્વ શું છે? કે આ ટેસ્ટ દ્વારા સમયસર જાણી શકાય છે કે આવી કોઈ અસંગતતા થવાની સંભાવના છે કે નહીં, જેથી સગર્ભાવસ્થા દરમિયાન ઇન્જેક્શન આપીને બાળકને સુરક્ષિત કરી શકાય છે. એક એન્ટીબોડી બનાવતું હોય ને એક એન્ટીજન બનાવતું હોય ને તો આવું થાય છે. 33મો ક્વેશ્ચન, સૂર્યપ્રકાશથી મુખ્યત્વે કયું વિટામિન મળે છે? ડી વિટામિન. રેબીઝનો ચેપ મુખ્યત્વે કયા પ્રાણીના કરડવાથી થાય છે? તો કૂતરો. તો 35મો ક્વેશ્ચન છે કે મલેરિયાના પરોપજીવીની ઓળખ માટે કઈ તપાસ સૌથી વધુ ઉપયોગી છે? પેશાબની, લોહીની તપાસ, થૂંકની તપાસ કે એક્સરે? તો આન્સર આવશે લોહીની તપાસ. તો મેલેરિયા સૌપ્રથમ શાના દ્વારા થાય છે? તો પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવીથી થાય છે. તો આ પરોપજીવી હોય છે તે મનુષ્યના રક્તકણોમાં રહેતું હોય છે. તેના મેલેરિયા જંતુઓની હાજરી જાણવા માટે લોહીના નમૂનાની તપાસ કરી સૌથી વધુ કી અને ઉપયોગી સચોટ બને છે. તે માટે મલેરિયા પરોપજીવીની ઓળખ માટે લોહીની તપાસ કરવામાં આવતી હોય છે. 36મો ક્વેશ્ચન, ખુલ્લામાં શૌચ જવાની મુખ્યત્વે શું વધે છે? તો જળજન્ય અને મળજન્ય રોગો વધે છે. 37મો ક્વેશ્ચન, કે હૃદયના ધબકારા સાંભળવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? થર્મોમીટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર કે હિમોગ્લોબિન મીટર? તો હૃદયના ધબકારા માટે શું આન્સર આવશે? સ્ટેથોસ્કોપ આવશે. જ્યારે થર્મોમીટર શરીરનું તાપમાન માટે, ગ્લુકોમીટર તો લોહીમાં ખાંડનું પ્રમાણ માપવા માટે, અને હિમોગ્લોબિન મીટર તો લોહીમાં હિમોગ્લોબિન માપવા માટે. તો 38મો ક્વેશ્ચન, કે કુપોષણની ગંભીર સ્થિતિમાં બાળકને કયા આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવે છે? આંગણવાડી, પોષણ પુનર્વસન કેન્દ્ર, ગ્રામ પંચાયત કે શાળા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પોષણ પુનર્વસન કેન્દ્ર. તો આંગણવાડીમાં શું કરવામાં આવે છે? તો સામાન્ય અને મધ્યમ કુપોષિત બાળકોની દેખરેખ અને પૂરક આહાર આપવામાં આવતો હોય છે. ગ્રામ પંચાયતમાં એક સ્થાનિક વહીવટી સંસ્થા છે, તેમાં કોઈ આરોગ્ય કેન્દ્ર હોતું નથી. અને શાળામાં તો તે શિક્ષણ માટેની સંસ્થા છે, તે ગંભીર તબીબી સારવાર શક્ય હોતી નથી. 39મો ક્વેશ્ચન, વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો આન્સર આવશે 1 ડિસેમ્બર. 40મો ક્વેશ્ચન, કે નીચેના પૈકી કયો રોગ મચ્છરથી ફેલાતો નથી? ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ કે ચિકનગુનિયા? તો આન્સર આવશે ટાઇફોઇડ. તો 60મો ક્વેશ્ચન, કયા રોગના દર્દીને ડોટ્સ પદ્ધતિ હેઠળ સારવાર આપવામાં આવતી હોય છે? મલેરિયા, ક્ષયરોગ, ડેન્ગ્યુ કે કોલેરા? તો આન્સર આવશે ક્ષયરોગને.
તો 61મો ક્વેશ્ચન કે સ્ટર્નિંગ શબ્દનો સંબંધ શેની સાથે રહેલો છે? એ ઊંચાઈ મુજબ વૃદ્ધિમાં અવરોધ, બી વધારે વજન, સી આંખનો રોગ કે ડી તાવ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ઊંચાઈ મુજબ વૃદ્ધિમાં અવરોધ. તો આવું શાના લીધે થાય છે કે આ એક સ્ટર્નિંગ એ કુપોષણની એક સ્થિતિ છે જેમાં બાળકની ઊંચાઈ તેની ઉંમરના પ્રમાણમાં ઓછી રહી જાય છે અને જે લાંબા ગાળા માટે અપૂરતા પોષણને કારણે થાય છે. તો 62મો ક્વેશ્ચન હોસ્પિટલમાં દર્દીના હાથમાં બાંધવામાં આવતો ઓળખપટ્ટો મુખ્યત્વે શાના માટે હોય છે? તો દર્દીની સાચી ઓળખ માટે. તો 63મો ક્વેશ્ચન કે ગર્ભવતી મહિલામાં પગમાં સોજા સાથે ઊંચું દબાણ, રક્ત દબાણ જોવા મળે તો તે મુખ્યત્વે કયા જોખમની નિશાની હોઈ શકે? એ પ્રીએક્લેમ્પ્સિયા, બી એનિમિયા, સી ડાયાબિટીસ કે ડી કમળો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે એ પ્રીએક્લેમ્પ્સિયા. 64મો ક્વેશ્ચન વેસ્ટિંગ શબ્દનો અર્થ શું થાય છે? એ ઊંચાઈની સરખામણીએ વજન ઓછું હોવું, બી વજન વધારે હોવું, સી દ્રષ્ટિ ઓછી થવી કે ડી સાંભળવાની ક્ષમતા ઘટવી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી. તો વેસ્ટિંગ શબ્દનો અર્થ થાય છે ઊંચાઈની સરખામણીએ વજન ઓછું હોવું. તો વેસ્ટિંગ પદ્ધતિ કોને કહેવાય છે? જ્યારે બાળકના વિકાસ અને પોષણના સંદર્ભમાં કોઈ બાળકની ઊંચાઈના પ્રમાણમાં તેનું વજન ખૂબ જ ઓછું હોય ત્યારે તે સ્થિતિને વેસ્ટિંગ સ્થિતિ કહેવામાં આવતી હોય છે. 65મો ક્વેશ્ચન કયા વિટામિનની ઉણપથી લોહી જમવામાં મુશ્કેલી પડે છે? તો આન્સર આવશે વિટામિન કે. 66મો ક્વેશ્ચન હોસ્પિટલમાં દર્દીને દવા આપવા પહેલા યોગ્ય દર્દીની ખાતરી કરવી એ કયા સિદ્ધાંતનો ભાગ છે? તો આન્સર આવશે દવાઓ આપવાનો અધિકાર. 67મો ક્વેશ્ચન કે મલેરિયાના પરોપજીવીનો મુખ્ય યજમાન કોણ છે? તો આન્સર આવશે માદા એનોફિલિસ મચ્છર. 68મો ક્વેશ્ચન કે ગર્ભનાળ કાપવા માટે કઈ વસ્તુ ઉપયોગ કરવો જોઈએ? તો જંતુ મુક્ત બ્લેડ, બી સામાન્ય છરી, સી કાતર કે ડી કોઈ પણ ધારદાર વસ્તુ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે એ જંતુ મુક્ત બ્લેડ. 69મો ક્વેશ્ચન જાહેર આરોગ્યમાં સર્વેલન્સનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે એ રોગોની સતત દેખરેખ અને નિયંત્રણ. 70મો ક્વેશ્ચન કે કયા ખનિજ તત્વની ઉણપની દાંતનો ફ્લોરોસિસ થવાની શક્યતા રહે છે? ફ્લોરાઇડનું વધુ પ્રમાણ, આયોડિન, કેલ્શિયમ કે ઝિંક. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે ફ્લોરાઇડનું વધુ પ્રમાણ એ દાંતમાં ફ્લોરોસિસ થવાની શક્યતા રહે છે. તો 71મો ક્વેશ્ચન કે નવજાત શિશુમાં નાભીની સંભાળ માટે સૌથી યોગ્ય રીત કઈ છે? તો સૂકી અને સ્વચ્છ રાખવી. 72મો ક્વેશ્ચન કઈ રસી ફ્રીજ સેન્સિટિવ છે? પેન્ટાવેલેન્ટ, બીસીજી, ઓપીવી કે એમઆર. તો આન્સર આવશે પેન્ટાવેલેન્ટ. તો આ રસી પ્રવાહી સ્વરૂપમાં આવે છે અને તે અત્યંત ફ્રીજ સેન્સિટિવ છે. જો આ રસીને બરફની જેમ થીજી દેવામાં આવે તો તેની અસરકારકતા સંપૂર્ણપણે નાશ પામી જાય છે. તેથી તેને હંમેશા કેટલા સેલ્સિયસ? 2°C થી 8°C તાપમાન વચ્ચે રાખવામાં આવે છે પેન્ટાવેલેન્ટ રસીને. જ્યારે બીસીજી અને એમઆર રસીને પાવડરયુક્ત હોય છે તેથી તેને બરફમાં થીજવાથી કશું નુકસાન થઈ જતું નથી, તેથી તેને ફ્રીજમાં મૂકવામાં આવતી હોય છે.
જ્યારે ઓપીવી રસી એ સૌથી વધુ ગરમી પ્રત્યે સંવેદનશીલ રસી છે, જેને લાંબા સમય સુધી સંગ્રહવા માટે માઇનસ તાપમાન રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? માઇનસ તાપમાન રાખવામાં આવતું હોય છે. એટલે કે આપણો આન્સર શું આવશે? પેન્ટાવેલેન્ટ રસી. 73મો ક્વેશ્ચન, કયા રોગમાં ક્લોપિક સ્પોટ્સ જોવા મળે છે? તો આન્સર આવશે ખસરામાં. તો ક્લોપિક્સ એક રોગનું મુખ્ય અને વિશિષ્ટ પ્રારંભિક લક્ષણ છે. તેનો દેખાવ કેવો હોય છે? તો નાના સફેદ કે વાદળી સફેદ રંગના ટપકા હોય છે, જેની આસપાસ શું હોય છે? લાલ લાલ હોય છે. અને આ ક્યાં આગળ થાય છે? તો મોઢાની અંદર, ગાલની અંદરની ત્વચા પર, મુખ્યત્વે દાઢની સામે જોવા મળે છે ક્લોપિક્સ સ્પોટ્સ. અને આ ટપકા શરીરના ખસરાના લાલ ચામઠા દેખાય તેવા 2 થી 3 દિવસ પહેલાં જોવા મળેલા હોય છે. 74મો ક્વેશ્ચન, કે સેનેટરી લેન્ડફિલ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે શેના ઉપર કરવામાં આવે છે? એ. ઘન કચરાના સુરક્ષિત નિકાલ માટે, બી. પાણી શુદ્ધ કરવા, હવા શુદ્ધ કરવા કે રસી સંગ્રહણ કરવા માટે? તો આન્સર આવશે ઘન કચરાને સુરક્ષિત નિકાલ કરવા માટે. 75 રાષ્ટ્રીય આયોડીન અલ્પતા નિયંત્રણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો શું આન્સર આવશે? આન્સર આવશે આયોડીનની ઉણપથી થતા રોગો અટકાવવા. 76મો ક્વેશ્ચન, કે ગર્ભવતી સ્ત્રીઓમાં RH નેગેટિવ હોય અને બાળક RH પોઝિટિવ હોય તો જન્મ પછી કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો આન્સર આવશે એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિની. શું આન્સર આવશે? એ આન્સર આવશે. WHO મુજબ આરોગ્યનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? માત્ર રોગોનો અભાવ, બી. સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી. બી આન્સર આવશે ફ્રેન્ડ્સ. કે વિટામિન કેના સામાન્ય રીતે નવજાત શિશુને શા માટે આપવામાં આવે છે? રક્તસ્રાવ અટકાવવા માટે. તો 79 કયા રોગમાં બટરફ્લાય રેશ એક મહત્વપૂર્ણ લક્ષણ માનવામાં આવે છે? એ. સિસ્ટમેટિક લુપસ એરિથેમેટોસસ, બી. મલેરિયા, સી. ટાઇફોઇડ કે ડી. ટોલેરિયા? તો બટરફ્લાય શું છે? તો આ એક ખાસ પ્રકારની લાલ ચામડીની ફોલ્લીઓ અથવા લાલાશ છે, જે નાકના ભાગ પર અને બંને ગાલ પર પતંગિયાના પાંખોના આકારે ફેલાયેલો હોય છે, અને તેને તબીબી ભાષામાં માલાર રેશ પણ કહેવામાં આવે છે. એટલે કે શું આન્સર આવશે? સિસ્ટમેટિક લુપસ એરિથેમેટોસસ. તો આ એક ઓટોઇમ્યુન રોગ છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ તંદુરસ્ત કોષો અને પેશીઓ પર હુમલો કરે છે. જ્યારે મલેરિયા તો મચ્છર કરડવાથી થાય છે અને તાવ આવે છે. ટાઇફોઇડ એક બેક્ટેરિયા છે, અને કોલેરા એ દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી થતો રોગ છે. તો 80મો ક્વેશ્ચન, બાયોસેફ્ટી કેબિનેટનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? રસી ગ્રહણમાં, બી. ચેપી નમૂનાઓ સાથે સુરક્ષિત રીતે કામ કરવા, દવા વિસ્તરણમાં કે પ્રસ્તુતિ ખંડમાં? તો આન્સર આવશે બી. ચેપી નમૂનાઓ સાથે સુરક્ષિત રીતે કામ કરવામાં. 81મો ક્વેશ્ચન, હોસ્પિટલમાં દર્દીના પડી જવાના જોખમને ઘટાડવા માટે સૌથી અસરકારક પગલું કયું છે? એ. જોખમનું મૂલ્યાંકન કરી જરૂરી તકેદારી રાખવી. આન્સર આવશે એ. તો 82મો ક્વેશ્ચન, કે ટ્રાયેજનો મુખ્ય હેતુ શું છે? તો દર્દીઓને ગંભીરતા મુજબ પ્રાથમિકતા આપવી. તો કઈ સ્થિતિમાં રસીકરણ મુલતવી રાખવાની જરૂર પડી શકે છે? તો આન્સર આવશે ખૂબ જ ઊંચા તાવ સાથેની ગંભીર બીમારીમાં. 84મો ક્વેશ્ચન, હોસ્પિટલમાં હાથ ધોવા માટે WHO દ્વારા દર્શાવેલ 5 મોમેન્ટનો મુખ્ય હેતુ શું છે? તો હોસ્પિટલજન્ય ચેપ અટકાવવો. 85 વન હેલ્થ અભિગમમાં મુખ્ય ભાર શેના પર મૂકવામાં આવે છે? તો આન્સર આવશે માનવ, પ્રાણી અને પર્યાવરણના આરોગ્યના સંકલન પર. 86મો ક્વેશ્ચન, કે કયો રોગ ઝૂનોટિક રોગનું ઉદાહરણ છે?
તો આન્સર આવશે એ રેબીઝ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? રેબીઝ. 37મો ક્વેશ્ચન, દર્દીને દવા આપતા પહેલા એલર્જી વિશે પૂછવાનું મુખ્ય કારણ શું છે? કે ગંભીર એલર્જી પ્રતિક્રિયા ટાળવા માટે. 88મો ક્વેશ્ચન, હોસ્પિટલમાં કોડ બ્લુ સામાન્ય રીતે કઈ પરિસ્થિતિ દર્શાવે છે? એ હૃદય અથવા શ્વાસ બંધ થવાની તાત્કાલિક પરિસ્થિતિ, બી આગ લાગવી, વીજળી થવી કે પાણીની અછત. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ હૃદય અથવા શ્વાસ બંધ થવાની તાત્કાલિક પરિસ્થિતિ. તો 89, પેશન્ટ સેફટીનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે સારવાર દરમિયાન દર્દીને નુકસાન થતું અટકાવવું. 90મો ક્વેશ્ચન, કે ગર્ભાવસ્થા દરમિયાન માતા RH સેન્સિટાઇઝેશન અટકાવવા માટે એન્ટી ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન સામાન્ય રીતે ક્યારે આપવામાં આવે છે? તો આન્સર આવશે RH નેગેટિવ માતાને અને RH પોઝિટિવ બાળકના જન્મ પછી નિર્ધારિત સમય મર્યાદામાં આપવામાં આવતું હોય છે. 91મો ક્વેશ્ચન, પલ્સ ઓક્સિમીટર કયું પ્રમાણ માપે છે? એ લોહીમાં ઓક્સિજનની સંતૃપ્તિ, બી હિમોગ્લોબિન, સી બ્લડ શુગર કે ડી કોલેસ્ટેરોલ. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે લોહીમાં ઓક્સિજન સંતૃપ્તિ. તો પલ્સ ઓક્સિમીટર કેવું હોય છે? જે આંગળી પર ભરાવાનું એક નાનું તબીબી સાધન હોય છે. 92મો ક્વેશ્ચન, કોલ્ડ ચેઇનમાં વીજળી બંધ થઈ જાય તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? એ રસીનું તાપમાન નોંધવું અને કોલ્ડ ચેઇન જાળવવા તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. 93મો ક્વેશ્ચન, કઈ સ્થિતિને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ. 94મો ક્વેશ્ચન, એનસીડી ક્લિનિકમાં મુખ્યત્વે કયા પ્રકારના રોગોનું નિદાન અને અનુસરણ થાય છે? તો આન્સર આવશે બિનચેપી રોગો. તો 95મો ક્વેશ્ચન, કે પ્રસૂતિ પછી વધુ રક્તસ્રાવનું સૌથી સામાન્ય કારણ કયું છે? એ ગર્ભાશય શિથિલ થઈ જવો, તાવ આવો, ડાયાબિટીસ કે એનિમિયા. તો આન્સર આવશે એ ગર્ભાશય શિથિલ થઈ જવો. તો 96મો ક્વેશ્ચન, કે કઈ તપાસ છેલ્લા લગભગ 3 મહિનાના સરેરાશ બ્લડ શુગરનું મૂલ્યાંકન કરે છે? એ બી સી યા ડી. તો આન્સર આવશે AB1C. તો આ ટેસ્ટ લોહીમાં રહેલા રક્તકણો સાથે જોડાયેલા ગ્લુકોઝનું પ્રમાણ માપે છે અને રક્તકણોનું આયુષ્ય આશરે 120 દિવસ એટલે કે 3 મહિના હોય છે, જેથી આ ટેસ્ટ છેલ્લા 3 મહિનાના સરેરાશ બ્લડ શુગરનો કરવામાં આવતો હોય છે. જ્યારે ESR, તો આ ટેસ્ટ શરીરમાં ક્યાંક પણ સોજો કે ઇન્ફેક્શન જાણવા માટે થાય છે. અને WBC કાઉન્ટ, તો રોગપ્રતિકારક શક્તિ અથવા લોહીનો ચેપ તપાસવા માટે. અને સીરમ ક્યુલિકમ, તો આ ટેસ્ટ લોહીમાં કેલ્શિયમનું સ્તર માપવા માટે થાય છે. તો 97મો ક્વેશ્ચન, મલેરિયા નિયંત્રણ LLIN નો અર્થ શું થાય છે? એ લાંબા સમય સુધી અસરકારક જંતુનાશક દવા ધરાવતી મચ્છરદાની, બી લાંબા સમય સુધી ચાલતી દવા કે સી લેબોરેટરી લિંક નેટવર્ક કે સ્થાનિક આરોગ્ય યોજના. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ બી સી યા ડી. તો આન્સર આવશે લાંબા સમય સુધી અસરકારક જંતુનાશક દવાઓ ધરાવતી મચ્છરદાની. તો LLINનું કાર્ય શું છે? તો આ એવી ખાસ ફેક્ટરી ટ્રીટેડ મચ્છરદાની છે જેમાં લાંબા સમય સુધી જંતુનાશક દવાની અસર જળવાઈ રહે છે, જે મચ્છરોથી રક્ષણ આપીને મલેરિયા નિયંત્રણમાં મદદ કરે છે. 98મો ક્વેશ્ચન, કઈ પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક રેફર કરવો જરૂરી બને છે? તો શોકના લક્ષણો જોવા મળે ત્યારે. તો 99મો ક્વેશ્ચન, રસીકરણ સત્ર દરમિયાન AEFI કીટ શા માટે રાખવામાં આવે છે?
તો રસી પછી થતી ગંભીર અનિશ્ચિત પ્રતિક્રિયાઓનું તાત્કાલિક સંચાર કરવા માટે રસીકરણ સત્ર દરમિયાન AEFI કીટ રાખવામાં આવતી હોય છે. તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, જાહેર આરોગ્યમાં સ્ક્રીનિંગનો મુખ્ય હેતુ શું છે? એ. રોગની વહેલી ઓળખ કરીને સમયસર સારવાર શરૂ કરવી, માત્ર રોગોની સારવાર કરવી, માત્ર દવા આપવી કે માત્ર હોસ્પિટલમાં દાખલ થવું. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો આન્સર આવશે એ. રોગની વહેલી ઓળખ કરીને સમયસર સારવાર શરૂ કરવી. તો આનો મુખ્ય હેતુ શું છે કે સ્ક્રીનિંગનો મુખ્ય ઉદ્દેશ એવા લોકોના રોગોમાં લક્ષણો દેખાય તે પહેલાં જ તેની વહેલી ઓળખ કરવાનો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.